જે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે પહેલાં એના પરમાણુ ભંડારો જે ખતમ કરવા માટે હુમલો કરવામાં આવ્યો આજથી 8 મહિના, અને અમેરિકાએ ડિક્લેર પણ કરી દીધું કે હવે એમનું અમે બધું પરમાણુ સત્તા નહીં બનવા દઈએ અને એને ખતમ કરી દઈશું. ભારતને ક્યાંથી તેલ લેવાનું એ અમેરિકા ડિસાઈડ કરે. એટલે એ એક દેશના નાગરિક તરીકે આ વસ્તુ જ્યારે જોઈએ ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય છે. અને 40 કરોડવાળો આપણને કંટ્રોલ કરે કે ભાઈ એ ડિસાઈડ કરે કે ભાઈ આપણે ક્યાંથી તેલ લેવું. આઝાદ થયું ત્યારથી આપણી એક પોલિસી એવી છે કે આપણે કોઈનામાં યુદ્ધની વાત આવે તો કોઈનામાં ઇન્ટરફિયર નહીં કરીશું. એક આ પોલિસી આપણા દેશની આઝાદ થયા ત્યારથી નહેરુજીના સમયથી આ ચાલી આવી. જે મુખિયા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી, એ લોકોનો એક એવો અભિગમ હોય કે શાંતિ વાર્તા અને વાર્તાલાપ થકી કોઈ પણ બે દેશ લડતા હોય તો એનો નિકાલ લાવવો. આપણે મોદી સાહેબે યુક્રેન રશિયા હતું ત્યારે પણ ત્યાં એમણે ફોન કર્યો હતો. બાંગ્લાદેશમાં થયું તો બાંગ્લાદેશના શેખ હસીના હજી પણ આપણા ત્યાં છે. હેલો ફ્રેન્ડ્સ, કુમાસ બાયોસ્કોપના આ એક વિશેષ પોડકાસ્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિશેષ એટલા માટે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ છેલ્લા કેટલાક દિવસથી લગભગ 20-25 દિવસ જેવું તો થઈ ગયું છે કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાને અમેરિકા જેવી મહાસત્તા અને ટેકનોસેવી ઇઝરાયલ સામે બાથ ભીડી દીધી છે. જોકે તેમાં તેનો પણ વાંક નથી, કારણ કે તેની પાસે જે તેલના કૂવા અને જે કુદરતી જે કોઈ વસ્તુ છે તેનો ભંડાર જે એની પાસે પડ્યો છે એની પર અમેરિકાની પાછી નજર છે. હવે દરેક વ્યક્તિ પોતાનો સ્વ બચાવ તો કરવાનો છે ને તે તેનો હક પણ હોય છે. ઈરાન જે કેટલાક સિલેક્ટેડ દેશો સાથે સારા સંબંધ ધરાવે છે તેમાંનું એક ભારત છે. તેની હોર્મુઝ ખાડીમાંથી ભારતના લગભગ દરેક જહાજ અત્યાર સુધી આવ્યા છે અને ગયા છે. પરંતુ આ બધા વચ્ચે પાછો એક સવાલ થાય કે આજે આખો ટ્રાયંગલ બન્યો છે યુદ્ધનો, એમાં બીજા દેશો ઇન્વોલ્વ થાય અને પાછા યુદ્ધ વધતું જાય, ત્રીજું વિશ્વયુદ્ધ પાછું શરૂ થવાની જેની દહેશત છે તેવી કંઈક વસ્તુ ઊભી થાય તો દરેક દેશ એકબીજાને ઈચ્છે તો પણ કેટલી મદદ કરી શકશે. તો મિત્રો, આજે આપણે આ યુદ્ધ અને તેના ભવિષ્યના પરિણામો કેવા આવી શકે છે તેના વિશે ચર્ચા કરીશું. જેની માટે અમારી સાથે અમારા સ્ટુડિયોમાં જોડાયા છે જાણીતા ચિકિત્સક અને સમાજસેવી ડૉક્ટર વસંત પટેલ સર. ચાલો તેમની પાસેથી જાણીએ કે ભાઈ આ યુદ્ધના પરિણામો કેવા આવી શકે છે અને ભારતે તેની ખરેખર કેવી તૈયારી કરવી જોઈએ. સર, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. નમસ્કાર. ન્યૂઝ ચેનલમાં હતો ત્યારે આપની સાથે ઓનલાઈન ડિબેટમાં ને બધી વાત તો થતી હતી, પણ હવે પહેલી વાર આપની સાથે આ પ્રત્યક્ષ અનુભવ મારો થયો છે અને પણ મારા પોતાના સ્ટુડિયોમાં. સર, આખો જે ટ્રાયંગલ બન્યો છે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ, આ મુખ્ય છે. એની સાથે બીજા દેશો પણ ક્યાંક ને ક્યાંક અસર પામ્યા છે. આ સમગ્ર યુદ્ધની પરિસ્થિતિને તમે પહેલાં કઈ રીતે જુઓ છો તે કહો. બેઝિકલી જે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે પહેલાં એના પરમાણુ ભંડારો જે ખતમ કરવા માટે હુમલો કરવામાં આવ્યો આજથી 8 મહિના, અને અમેરિકાએ ડિક્લેર પણ કરી દીધું કે હવે એમનું અમે બધું પરમાણુ સત્તા નહીં બનવા દઈએ અને એને ખતમ કરી દઈશું. એટલે અમેરિકાને મૂળભૂત એક એવું માઇન્ડસેટ છે કે જેની પાસે પરમાણુ સત્તા નથી એ દેશો એના કંટ્રોલમાં રહેશે. એટલે અમેરિકાનો મૂળ પ્રયત્ન ઓવરઓલ આવો છે કે કોઈને પરમાણુ સત્તા જે બની ગયા છે એને ડિસ્ટર્બ કરી શકે એવું છે નહીં. એટલે જે નથી એ લોકોને પરમાણુ સત્તા બનવા દેવા નથી. એક અમેરિકાનો જગત જમાદાર તરીકે આપણે કહીએ તો એક આવી એની મેન્ટાલિટી છે. એટલે ઈરાક ક્યાંક ને ક્યાંક પ્રયત્ન આ દિશામાં આગળ વધતું હતું. તમે જોશો તો જે લોકો પાસે પરમાણુ હથિયારો છે એમાંથી એક પણ દેશને અમેરિકા આવડચંડઈ કરશે નહીં અને નથી કરતું. એ આપણે જોઈ રહ્યા છીએ. એટલે મૂળ વાત એવી છે કે આને અહીંયા રોકવા માટે બીજી વસ્તુ એવી છે કે અમેરિકા હંમેશા તમે જોશો તો એના જે નેચરલ રિસોર્સિસ છે, હું અમેરિકા 2 વાર જઈ આવ્યો છું અત્યાર સુધીમાં,
એટલે ત્યાંનું હું કોઈ પણ જગ્યાએ જતો હોઉં ત્યાંનું ભૌગોલિક છે, ફાઇનાન્શિયલ છે, આ બધાનો અભ્યાસ કરતો હોઉં છું, નેચરનો ને બધો જ. એટલે અમેરિકા એના પોતાના રિસોર્સિસ તો હજી વાપરવાનું શરૂ કર્યું જ નથી. બિલકુલ. એના ત્યાં પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ બી નથી નાખવા દેતું. એ બીજા દેશોમાંથી બધું ઇમ્પોર્ટ કરે, એની ઇન્ડસ્ટ્રીઝ બીજા દેશોમાં શિફ્ટ કરે અને ત્યાંથી માલ બનાવીને લાવે. એટલે હજી એણે પોતાના દેશને પોલ્યુશન ફ્રી પણ રાખ્યો છે અને નેચરલ રિસોર્સિસ છે એને હજી અકબંધ રાખ્યા છે. એ વિશ્વના અન્ય દેશોના નેચરલ રિસોર્સિસ એ વાપરી રહ્યો છે અને એનું એ દલાલી કરી રહ્યો, એમ કહી શકાય આપણે એક ભાષામાં, કે ભારતને ક્યાંથી તેલ લેવાનું એ અમેરિકા ડિસાઈડ કરે. એટલે એ એક દેશના નાગરિક તરીકે આ વસ્તુ જ્યારે જોઈએ ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય છે કે ચાલુ આપણે આપણા દેશ 140 કરોડનો દેશ અને 40 કરોડ વાળો આપણને કંટ્રોલ કરે કે ભાઈ એ ડિસાઈડ કરે કે ભાઈ આપણે ક્યાંથી તેલ લેવું. હમણાં આ યુદ્ધ પછી શરૂઆતના થોડા અઠવાડિયા પછી એણે કહ્યું કે ભાઈ હવે તમે રશિયાથી તેલ ખરીદો. હા, પરમિશન આપી આપણને. એટલે એ એક નાગરિક તરીકે બહુ જ ગુસ્સો પણ આવે છે અને ડિપ્લોમેટિક જે રિલેશનશિપ્સ છે એ કયા લેવલે કયા એંગલથી આપણો દેશ અમેરિકા સાથે ડીલ કરી રહ્યો છે એ પણ એક મને થોડુંક અજુગતું લાગી રહ્યું છે કે સાલું આપણે આપણા મનના માલિક ના હોઈ શકીએ. બિલકુલ. કે ભાઈ મારે ક્યાંથી તેલ ખરીદવું, મારે કોની જોડે બેસવું, કોની જોડે ઉઠવું એ મારો પડોશી નક્કી કરે તો મારો જીવવાનો અધિકાર જ નથી પછી. એક્ઝેક્ટલી. એટલે આમાં ટ્રમ્પ સાહેબની તો આમ તો રણનીતિ એવી લાગે છે કે બીજા પર તરાપ મારવી, એની દિશા સૂચન પ્રમાણે જ એ બધું પાછું થવું જોઈએ. હવે આમાં સૌથી મહત્વની વસ્તુ તમે જે કીધી એ વાત બહુ જ સાચી છે કે 140 કરોડ માટે 40 કરોડવાળા નક્કી કરે છે કે ભાઈ તમારે શું કરવું. હવે એની પરમિશનથી આપણે રશિયા પાસે પહેલાં બંધ કર્યું ને હવે શરૂ પણ કર્યું છે. તો આ જે આખો સિનેરિયો ઊભો થયો છે પણ એમાં એક પોઝિટિવ વસ્તુ દેખાઈ રહી છે કે ભારત રશિયા હોય કે ભારત અમેરિકા હોય કે ઈરાન હોય, ઇઝરાયલ હોય, કોઈ પણ હોય, દરેક સાથે ભારતના સંબંધો તો સારા છે. હા, ચોક્કસ. આપણા દેશની આઝાદ થયું ત્યારથી આપણી એક પોલિસી એવી છે કે આપણે કોઈનામાં યુદ્ધની વાત આવે તો કોઈનામાં ઇન્ટરફિયર નહીં કરીશું. એક આ પોલિસી આપણા દેશની આઝાદ થયા ત્યારથી નહેરુજીના સમયથી આ ચાલી આવી. એટલે આપણે જનરલી ક્યાંય ઇન્ટરફિયર કોઈ બે દેશમાં કરતા નથી. આપણા દેશમાં જે પણ જે મુખિયા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી, એ લોકોનો એક એવો અભિગમ હોય કે શાંતિ વાર્તા અને વાર્તાલાપ થકી કોઈ પણ બે દેશ લડતા હોય તો એનો નિકાલ લાવવો. આપણે મોદી સાહેબે યુક્રેન રશિયા હતું ત્યારે પણ ત્યાં એમણે ફોન કર્યો હતો. બાંગ્લાદેશમાં થયું તો બાંગ્લાદેશના શેખ હસીના હજી પણ આપણા ત્યાં છે. એટલે એવો પ્રયત્ન ચોક્કસ હોય છે કે ડિપ્લોમેટિક રિલેશનમાં આપણે કોઈના પડખે થઈ જઈએ એવું જનરલી નથી થતું. પરંતુ આજે અમેરિકા જે ઇઝરાયલના ખભે બંદૂક ફોડી રહ્યો છે અને ઈરાન ઉપર જે એટેક કર્યો અને એના કારણે એ ખાડીના જે દેશો છે અને એ બધા જ યુદ્ધમાં સપડાયા છે. એક્ઝેક્ટલી. હવે આમાં પાછો પ્રશ્ન એ થયો છે કે ઈરાને જે કોઈ ખાડીના દેશોની તમે વાત કરી ત્યાં અમેરિકાના એરબેઝ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, ક્યાંક કર્યો પણ ખરો, પણ એમાં ક્યાંક રેસિડેન્શિયલ એરિયા પણ ભોગ બન્યા છે અને એનું પાછું એ લોકો હવે ઈરાન સામે એ કરી રહ્યા છે કે ઈરાને આવું કર્યું તો હવે અમે ઈરાન સામે આવું કરીશું. પણ એમાં એવું નથી લાગતું કે આ અમેરિકાએ આ રીતે આખી એક ષડયંત્ર રચીને બીજા દેશોને તેમાં ઇન્વોલ્વ કરી દીધા? બેઝિકલી અમેરિકાને માઇન્ડસેટ એવું છે કે સમગ્ર ખાડી દેશો પર એનું પ્રભુત્વ રહે. કોઈ ખાડી દેશો પાસે કોઈ એવી મોટી સશસ્ત્ર સેના કે એરફોર્સ કે નેવી કે આવું કશું કોઈ નથી. એટલે એ લોકો એમની સિક્યોરિટી હાયર કરે છે. ઓકે. જેમ આપણે બોડીગાર્ડ રાખતા હોઈએ છીએ, સિક્યોરિટી એજન્સી, એટલે અમેરિકાને એ લોકોએ બેઝ એટલા માટે આપે છે કે એમના દેશનું રક્ષણ થાય, એમની મિલકતનું રક્ષણ થાય. બરાબર છે. એટલે હવે એની જગ્યાએ શું થયું કે
એ આખો જ શિયા સુન્ની મુસ્લિમ પોપ્યુલેશન એરિયા છે, આખો ખાડી જે છે એ. એટલે એમાં ઈરાન અને અન્ય ખાડી દેશો એ બંને હવે જે અન્ય ખાડી દેશો છે ત્યાં બધે જ અમેરિકાએ એના બેઝ બનાવ્યા છે, આર્મી એરફોર્સ. એટલે એના કારણે ઈરાન અત્યારે એ લેવલ પર કામ કરી રહ્યું છે કે ત્યાંથી અમેરિકા ઇવેક્યુએટ કરી દે એમના બેઝ. એક્ઝેક્ટલી. હા, એટલે ઈરાન નજીક પડતું બંધ થઈ જાય. હા, એટલે ઈરાન પાસે જે ડ્રોન છે એ ખૂબ મોટી સંખ્યામાં છે, જે આપણે ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીઓ દ્વારા જે પબ્લિશ થતું હોય છે આપણે એમાં જોતા હોઈએ છીએ. તો એની પાસે જે ડ્રોન છે એની કિંમત 25 લાખ રૂપિયા જ છે. હવે એક સાથે 50 ડ્રોન છોડી દે છે. હવે ઇન્ટરસેપ્ટર કેટલા ઇન્ટરસેપ્ટ કરી શકે? એના કારણે પેલા લોકોની ક્ષમતા પણ અત્યારે ડાઉન થઈ રહી છે, ઇઝરાયલની ને અમેરિકાની. કારણ કે પેલાનું 25 લાખનું હોય તો આનું 50 કરોડનું એક્ઝેક્ટલી મિસાઇલ કે જે ઇન્ટરસેપ્ટર છે એ યુઝ થઈ જાય છે. એવું કહે છે કે પર ડે યુએસ 16,000 કરોડનો ખર્ચ કરી રહ્યું છે યુદ્ધ પાછળ, જ્યારે એની સામે ઈરાન ઘણા સસ્તામાં પોતાનું યુદ્ધ પતાવી રહ્યું છે. એટલે અને ખાસ કરીને ઇઝરાયલની જે વાત કરું, જ્યાં તમે ડ્રોનની વાત કરી, પેલા એણે જે પોતાની માટે એક ડોમ ઊભા કર્યા છે ઇઝરાયલે પોતાની સુરક્ષા માટે, એમાં પણ ઈરાનના જે મિસાઇલો છે જેટલા મોંઘા નથી તે જાય છે, તે ડોમ સાથે અથડાય છે, નિષ્ફળ તો જાય છે પણ એ કાટમાળ પાછો ઇઝરાયલમાં જ પડે છે. એ પણ પાછી એક વાત ન્યૂઝમાં સામે આવી છે. એટલે આ કુલ મળીને આ બધામાં જે અમેરિકા અને ઇઝરાયલ એ લોકોએ સ્ટાર્ટ કર્યું અને ખોમેનીને ખતમ કરી દીધા, ત્યારે એમને પહેલા દિવસે એવું લાગતું હતું કે આ એક વીકમાં બધું પતી જશે. એવી એક નેતન્યાહુ ને ટ્રમ્પ બંનેને એવું એક મગજમાં એવું હતું કે આપણે અઠવાડિયામાં ફાઇટ ટુ ફિનિશ કરીને આપણે બંને પાછા પોતાની જગ્યાએ પહોંચી જઈશું. પણ હવે આ પેલું છે ને સાપે છછુંદર ગળે પરિસ્થિતિ થઈ ગઈ છે, નથી ઉતરતું નથી બહાર આવતું. એટલે હવે ઈરાન ખૂબ જ એગ્રેસિવ છે. અને પાછું જે ખોમેની એ એક ખલીફા તરીકે રાજ કરતા હતા. એટલે ધર્મના વડા અને રાષ્ટ્રના વડા આ બંનેનો રોલ ખોમેનીનો હતો. એટલે એના કારણે જે એણે એની આખી જે સેના ઊભી કરી છે ઈરાનમાં એ ખૂબ જ એક ધર્મજનૂની તરીકે અને એક રાષ્ટ્ર બેનું કોમ્બિનેશન છે. એટલે હમણાં એ ખોમેની નહીં હોય, અત્યારનો એનો સેકન્ડ કેડર નહીં હોય, થર્ડ કેડર નહીં હોય, તો પણ એ જે સૈનિકો છે ને એ લડવાનું બંધ નહીં કરે. એવું કહે છે કે ઈરાને આ જે કોઈ હુથી બળવાખોરો કે જે હમાસ ને બધું છે, આ બધું ઈરાને એ રીતે સેટ કરી રાખ્યું છે કે દરેક જે બળવાખોર ગ્રુપ છે એ પોતપોતાની રીતે અલગ અલગ રીતે લડે છે અને માટે ઇઝરાયલ ને અમેરિકા પહોંચી નથી શકતું. આ વાત કેટલી સાચી? એટલે એ સત્ય જ છે, કારણ કે ઈરાને જે સ્ટ્રેટેજિકલી હવે એણે 5 કરોડ લોકોને તૈયાર કર્યા છે. હવે 5 કરોડમાંથી 50 લાખ પેલી બાજુ છૂટા પડી ગયા હોય, 25 લાખ આમ છૂટા પડી ગયા, 5 લાખ, એટલે બધાને મગજમાં તો શું છે કે ભાઈ આપણું જહન્નુમ જન્નત, એટલે આ વસ્તુ જે રાષ્ટ્રની સાથે આ જે ધર્મ નું જે કટ્ટરતા છે ને એના કારણે આ બધા જુદા જુદા ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રમાણે અને સમય વર્તી એ લોકો આતંકવાદ પણ કરી શકે, ઇન્ટરનલ સાયલન્ટ સ્લીપર સેલ બનાવીને એટેક પણ કરી શકે. એટલે આ બધી જ પ્રકારની ટ્રેનિંગ એ લોકોએ આપેલી છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે જે ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે અમેરિકાના ભલા માટે કરી રહ્યા છે, ઘણું સારું કરી રહ્યા છે. ભલે ટેરિફ નાખ્યો, ટેરિફ વધાર્યા અને પછી ઘટાડ્યા, અને જે એનું બિઝનેસ માઇન્ડ જે રીતે કામ કરે છે એ રીતે એણે કર્યું. એને પાછું શાંતિનું નોબેલ પ્રાઇઝ પણ મેળવવું હતું, પણ પાછું આ બાજુ યુદ્ધ પણ એનું દેખાઈ રહ્યું છે. આ વિરોધાભાસ વચ્ચે ટ્રમ્પ કેટલું ટકશે, શું લાગી રહ્યું છે અત્યારે? હાલ આપણે અમેરિકાની સિચ્યુએશન ઇન્ટરનલ જોઈએ તો ટ્રમ્પ સામે ખૂબ મોટો વિરોધ
પ્રજા કરી રહી છે અંદર અંદર, કારણ કે અલ્ટિમેટલી ટેક્સ પેયરના પૈસા અહીંયા યુટિલાઇઝ થઈ રહ્યા છે. 16,000 કરોડ રૂપિયા રોજના યુઝ થાય છે. Exactly. અને એના કરતાં વધારે શું થાય કે વધારે ચિંતાનો પ્રશ્ન જ્યારે ત્યાં ડેડ બોડી જાય અમેરિકામાં, અમેરિકાના સૈનિકોની, એ ખૂબ જ ચિંતાજનક પ્રશ્ન અમેરિકન સિટીઝન્સ માટે હોય છે કે ભાઈ અમારા સૈનિકો, તમે બીજે યુદ્ધ લડવા નથી, આપણા દેશમાં કોઈ પ્રોબ્લેમ, અને આપણા દેશના સૈનિકો બીજે શહીદ શા માટે થાય? એટલે આ ઇસ્યુ અત્યારે અમેરિકામાં ખૂબ મોટા પાયે ચર્ચાઈ રહ્યો છે. પણ સર, આ વસ્તુ અફઘાનિસ્તાન વખતે પણ જોવા મળી હતી કે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોને કંટ્રોલ કરવા માટે જ્યારે અમેરિકાએ આ બધું કર્યું હતું, ત્યારે પણ એના ખર્ચા ઘણા બધા હતા, એની સાથે સાથે એના સૈનિકોનો પણ ભોગ લેવાયો હતો, અને ત્યારે પણ કદાચ આ પરિસ્થિતિ હતી. એટલે એના જે અમેરિકાને જે એના મેઇન લીડર્સ છે એ ટાર્ગેટ ઉપર હોય છે, એ લોકોનું પતી ગયું પછી પણ એ જે સામેની ટીમ છે એ તો છોડે નહીં. એટલે એના કારણે અમેરિકાને જે સૈનિકોનું અને ફાઇનાન્શિયલ લોસ અથવા તો શસ્ત્રોનો આ બધું ખૂબ મોટું નુકસાન એના કારણે અત્યારે ભોગવી રહ્યું છે અમેરિકા. અને ટ્રમ્પ સામે ખૂબ મોટો વિરોધ પણ છે. હવે એનું બિઝનેસ માઇન્ડ હોય ટેરિફનું કે ભાઈ ચલો હું 100% ટેરિફ નાખી દઉં, એટલે બાર્ગેનિંગ કરતા કરતા માણસ 25% તો આવે ને, એમ વસ્તુ એની આવી હતી, પણ પહેલા 0% ટેરિફ હતો. એક્ઝેક્ટલી. એનો તમે 15 કે 18% કે 25% કરાવી દીધો, એટલે અલ્ટિમેટલી તો લોસ જ છે. લોસ તો છે બીજા દેશોને. એક્ઝેક્ટલી. હવે આ થઈ અત્યાર સુધી પરમાણુ હથિયારો અને યુદ્ધ માટેની વાત. પરમાણુ જે તેનું કેન્દ્ર છે ઈરાનનું, એને કંટ્રોલ કરવાનું કે એને ધ્વસ્ત કરવાનું અમેરિકાએ નક્કી કર્યું. પણ હવે જે બીજા દેશો પર અસર છે, ખાસ કરીને ભારતની વાત કરીએ, ગેસ અને તેલ. આપણે ત્યાં જેવું યુદ્ધ શરૂ થઈ ગયું, કોલસા અને ગેસના અને ભાવ વધવા માંડ્યા. સરકારે જાહેર કર્યું હતું કે ગેસની અછત નથી, એલપીજીની અછત નથી. તેમ છતાં પણ લોકો ગેસના બાટલા લેવા લાઈનમાં ઊભા રહ્યા. આખા દેશમાં ઘણા બધા શહેરોમાં આ સ્થિતિ જોવા મળી હતી. લોકો સરકારની વાત સમજવા તૈયાર નહોતા કે ભાઈ ગેસની, સરકાર તો કે ગેસની અછત નથી, કાલ થઈ જશે તો શું થશે? શું કહેવું છે? જે દેશના જવાબદાર ડિપાર્ટમેન્ટના અધિકારી અને સરકાર દ્વારા જે ડિક્લેર કરવામાં આવ્યું કે ગેસની કે પેટ્રોલની કોઈ અછત નથી, એની સામે પાછું એવું પણ કહેવામાં આવે છે, એક મંત્રી એવું કહે છે કે ભાઈ અછત નથી, બીજા મંત્રી એમ કહે છે કે આપણે 7 દિવસનો સ્ટોક છે. એટલે પ્રજા જ્યારે બે સ્ટેટમેન્ટ આવે ત્યારે ઓથેન્ટિક સ્ટેટમેન્ટ કયું કાઉન્ટ કરવું, એના કરતાં પ્રજા એવું વિચારે કે ભાઈ આપણે સ્ટોક કરી લઈએ, સેફ તો રહીશું. હા, એટલીસ્ટ યુદ્ધ એવું લાગતું હતું કે અઠવાડિયામાં બંધ થઈ જશે અને બધું રાબેતા મુજબ થઈ જશે. હજી આપણા 22 ટેન્કરો ત્યાં જહાજો પડ્યા જ છે, આપણી પાસે 2 જ આવ્યા છે. અને ઈરાને કહ્યું છે કે ભારત દેશ સાથે અમારા સંબંધો સારા છે, એટલે અમે બીજા પણ જવા દઈશું, પણ ક્યારે આવશે? હમણાં છેલ્લે એ લોકો એવું કહ્યું કે ભાઈ અમેરિકાના કહેવાથી જે ઈરાનનું જહાજ પકડ્યું હતું એ છોડો, એ કન્ડિશન બીજી આવી. બીજું અહીંયા જે જોઈન્ટ નૌસેના જે એક્સરસાઇઝ કરવા આવ્યું હતું એ એણે ડૂબાડી દીધું ઈરાનનું જહાજ. એટલે ભલે તમને મારી દ્રષ્ટિએ વાતોમાં ઈરાન એવું કહી દે કે ભાઈ ના અમારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ એવું માની લેવાને પણ જરૂર નથી. કારણ કે જ્યાં સુધી એના મગજમાં ક્લિયર નહીં થાય કે ભાઈ અત્યારે ઇન્ડિયા કોની પડખે ઊભું છે, ત્યારે એક વસ્તુ દરેક દેશ પાછું ઇન્ટરનેશનલ લેવલે નોંધતું હોય છે. એનું જે ફોરેન ડિપાર્ટમેન્ટ હોય એ ચોક્કસ એ ધ્યાન રાખતું હોય કે ભાઈ ખોમેની મરી ગયો તો એને શ્રદ્ધાંજલિ કેટલા લોકોએ આપીને કેટલા ટાઈમમાં આપી, આ પણ વસ્તુ છે. અને ઈરાન અને ભારત એ સાંસ્કૃતિક રીતે વર્ષોથી જોડાયેલા દેશ છે. એટલે એ જોડાણ આપણું હજારો વર્ષ જૂનું છે. ત્યાં ઇવન મેં 1-2 ન્યૂઝમાં અને ઓથેન્ટિક એ જે છે પત્રકારો, એમણે તો એ પણ પોસ્ટ કર્યું છે કે ત્યાં આગળ શિવલિંગો પણ છે ઘણા ઈરાનમાં. અને શિવ મંદિરમાં ઈરાન જે
બેન છે કોઈ, એ શિવની સ્તુતિ કરતા પણ વિડીયો છે, એ પણ મેં એક બે જોયા. એટલે અચ્છા, આ લેવલની કલ્ચરલ જે છે ને આપલે હોય. આપલે એ Exactly. ખૂબ મોટી છે ઈરાન સાથેની, ભારત દેશની, અને વર્ષો જૂની છે. પણ ફક્ત ઈરાનની વાત નથી, ગલ્ફ કન્ટ્રીમાં ઘણા બધા દેશ છે જેની સાથે ભારતના બહુ સારા સંબંધ છે, પણ એ ગલ્ફ કન્ટ્રીના સંબંધો અમેરિકા સાથે પણ છે, રશિયા અને ચાઇના સાથે પણ છે. ઓકે, અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ જે ભારત છે તે એક અજાત શત્રુ તરીકે ક્યાંક ઉભરી આવ્યું છે અને માટે કદાચ એ વિશ્વગુરુ બનશે એવું લાગી રહ્યું છે, કારણ કે અજાત શત્રુ બની રહ્યો છે. અત્યારે તો કોઈ વિચારી નથી રહ્યું કે ભારત ઉપર આપણે એટેક કરીએ, ભારત કેમ આવું કરે છે, ઈરાનને સપોર્ટ કરે છે કે અમેરિકાને કરે છે. હવે જો આપણી બાજુમાં જ પાકિસ્તાન છે, આ બાજુ શ્રીલંકા છે, નીચે સાઈડમાં બાંગ્લાદેશ છે. હવે આ ત્રણેય દેશો ઉપર મારી દ્રષ્ટિએ ચાઇનાએ ખૂબ મોટો કબજો કરી લીધો છે. શ્રીલંકાએ અમેરિકાનું હમણાં જે યુદ્ધવાહક જહાજ હતું એને ઉતરવા ના દીધું. ઓકે, એટલે આ બધા ઇન્ડિકેશન, આપણી જે અજાતશત્રુની વાત કરીએ કે વિશ્વગુરુ, એ મારી દ્રષ્ટિએ થોડુંક ઉતાવળું, હા બહુ વહેલું છે, બહુ વહેલું. ઓકે, પણ ઘણા એવું અત્યારે માની તો રહ્યા છે કે ભારત ને હમણાં ક્યાંય કોઈ ટચ નથી કરી રહ્યો, કે એવું પણ કહી રહ્યા છે કે ભાઈ નહીં, ભારત સાથે અમારા સંબંધો તો સારા છે, એટલે અમે એ વસ્તુમાં નહીં પડીએ ભારત સામે. એટલે આપણે પાછી ચોથી વર્લ્ડની ઇકોનોમી ખરી, હા, એટલે એની પણ અસર હશે. વર્લ્ડ ઇકોનોમી 4th નંબરમાં કેવું છે કે 140 કરોડનો દેશ છે, એટલે તમારો જીડીપી ગણો તો એમનેમ એક વ્યક્તિ આખા દિવસમાં 30 રૂપિયાનું ખાય એટલે 30 ગુણ્યા 140 કરોડ કરો, એટલે ઓવરઓલ હું થોડા આને અલગ એંગલથી વિશ્લેષણ કરું છું કે એક દેશની પોપ્યુલેશન 40 કરોડ છે અને એ ઇકોનોમીમાં નંબર 1 છે અને આપણે 140 કરોડ છીએ, એટલે વર્લ્ડમાં આપણો 4th નંબર કરતાં મારી દ્રષ્ટિએ પર કેપિટા ઇન્કમ ગણીએ મહત્વની હોય. રાઈટ. આપણા ત્યાં 10% લોકો એવા છે અને 1-2% લોકો જ એવા છે કે જેની પાસે 80-90% રિસોર્સિસ કે ભાઈ એની પાસે પડ્યા છે એટલા, અને એની સામે આપણે અત્યારે 80 કરોડ તો આંકડો જૂનો છે, અત્યારે એ વધીને 85 કરોડ પણ થયો હોય કે જે લોકોને આપણે 5 કિલો અનાજ ખાવાનું મફત આપવું પડે છે. રાઈટ. એટલે ઓવરઓલ પર કેપિટા ઇન્કમ કે ભાઈ એક ગરીબ વ્યક્તિ છે તો એના ઘરની આવક ઓન એન એવરેજ મહિનાની 2 જણા કમાતા હોય તો 25,000 છે કે નહીં, એ ચિંતાનો વિષય છે. પેલું તો જીડીપી તો યુટિલાઇઝ થવાનું છે, એટલે જીડીપી તો ઓટોમેટિક બનવાનું છે અને ટ્રાન્ઝેક્શન પણ વધવાના છે. 140 કરોડની કમ્પેરિઝનમાં એ ટ્રાન્ઝેક્શન વધારે દેખાવાના જ છે, બટ નેચરલ. રાઈટ. હવે આજે તમે અનાજની વાત કરી, વહેંચવું પડે છે ગરીબોમાં. એક તરફ એવું કહે છે કે ભારત ઘઉં અને ચોખા અને પ્રોસેસ ફૂડ આ ત્રણેયની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. બીજી તરફ આપણે ત્યાં ક્યાંક અનાજની પાછી અછત છે. યુદ્ધ વખતે યુદ્ધ થયું છે અને એટલે ચાલુ છે, અને યુદ્ધ બાદની જો વાત કરીએ તો અનાજની કેવી તંગી સર્જાઈ શકે તેવી છે. અને એમાં મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે કે ભારત પોતે જ અનાજ ઉગાડે છે, જે એક્સપોર્ટ કરે છે એને બંધ કરવું પડશે અને ભારતમાં જ વાપરવું પડશે, શું કહેવું છે? અનાજની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણા દેશ એક આખી ઇકોનોમી એગ્રીકલ્ચર બેઝ છે. જો દેશમાં ખેતીની સિઝન ખરાબ જાય એટલે તમે જોશો તો બધા જ ધંધાવાળા ઉપર એની અસર પડે, એ બિલ્ડર હોય કે ફરસાણવાળો હોય કે બધી જગ્યાએ એની ઇફેક્ટ સિમિલરલી આવે કે ભાઈ બધે ડાઉન થઈ જાય. એટલે આપણો દેશ બેઝિકલી એગ્રીકલ્ચર બેઝ ઇકોનોમી આપણી ખૂબ મોટી છે, ઇન્ડસ્ટ્રીઝ છે, પરંતુ આપણી પાસે જે સ્ટોર છે, રિઝર્વ જે અનાજ છે, એટલે મારી દ્રષ્ટિએ આપણને એમાં કોઈ તકલીફ પડે એવું છે નહીં. આપણે એક્સપોર્ટ બંધ કરી દો એટલે ઓટોમેટિક આપણી પાસે ડગલો ભેગું કરેલું તો છે જ. રાઈટ. વાત કરીએ ઇકોનોમીની. હવે સમગ્ર વિશ્વ, ખાસ કરીને રશિયા છે, ચાઇના છે, બ્રિક્સ કન્ટ્રીઝ છે, ડી ડોલરાઇઝેશન થાય
એવું બધા જ ઈચ્છી રહ્યા છે કે એક નવી કરન્સી આવે, દરેક પોતાની કરન્સીમાં હવે સામેવાળા પાસેથી માગી રહ્યા છે પૈસા કે ભાઈ અમને અમારી કરન્સીનું આપો, એટલે ડોલરની અમે કોઈ જરૂર નથી, અમે આ કરીશું. બરાબર છે. તો આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, આજે પાછું એક નવા સમાચાર આવ્યા, 90 રૂપિયા 91 રૂપિયાથી 93 રૂપિયા જતો રહ્યો પૈસો. હવે રૂપિયાનું પણ પાછું જે છે અવમૂલ્યન, એમાં પણ આપણને નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે યુદ્ધની સ્થિતિ વચ્ચે. ડી-ડોલરાઇઝેશન અને તમારું જે રૂપિયાનું ઘટતું મૂલ્ય, આ બેને તમે કઈ રીતે જુઓ છો? હવે જે બ્રિક્સ દેશો નક્કી કરે કે ભાઈ આપણા જેટલા પણ એના મેમ્બર્સ છે, તો એ બ્રિક્સના જેટલા મેમ્બર્સ છે એ બધા કોઈ એક કરન્સી અથવા તો એ બંનેનો જે દેશ કન્ટ્રી ટુ કન્ટ્રી જે વિનિમય રેટ હોય એ નક્કી કરે, અને એમાં જો વિનિમય ચાલુ થઈ જાય તો મારી દ્રષ્ટિએ ડોલરને ખૂબ મોટો ફટકો પડી શકે. પરંતુ એમાં કેવી રીતે એક્ઝિક્યુટ થશે એ ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે ચાઇના પોતે અમેરિકા સાથે ખૂબ મોટો બિઝનેસ કરી રહ્યું છે, અને આખા વર્લ્ડમાં ચાઇનાનું એક્સપોર્ટ તો છે જ બિલકુલ, ટ્રિલિયન્સ ઓફ ટ્રિલિયન્સ છે. એક્ઝેક્ટલી. એટલે ચાઇના પોતાનું, હમણાં ઈરાને એવું કહ્યું કે તમે ચાઇનાની કરન્સીથી ખરીદશો તો અમે ડિસ્કાઉન્ટ આપીશું રેટમાં. એટલે ઈરાનને ખૂબ મોટો સપોર્ટ ચાઇના અને રશિયાનો પણ છે. એટલે આ વસ્તુ ડી-ડોલરાઇઝેશન ઇન્ટરનેશનલ લેવલે ક્યારે કેટલું સક્સેસફુલ થાય છે એ પણ એક અત્યારે, કારણ કે આ બ્રિક્સ તો આપણે ક્યારની રચના કરી છે, ક્યારના પ્રમાણમાં મિટિંગો પણ થાય છે, અને અત્યારે મારી દ્રષ્ટિએ ભારત એનું વડું પણ છે બ્રિક્સ કન્ટ્રીનું, આપણી પાસે છે એની લીડરશીપ. એટલે આ વસ્તુ આગળ વધવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. જો ડોલર અત્યારે 93-94 રૂપિયાએ પહોંચી ગયો હોય અને આનું આ ચાલશે તો એ 100 રૂપિયા પણ પહોંચી જાય, ત્યારે આપણને ખૂબ મોટો લોસ થવાનો. પાઉન્ડ અને યુરો જેવું થઈ જાય, એના જેવા જે ભાવ છે એના જેવો. હવે યુઆન જે છે, જે ચાઇનાની જે કન્ટ્રી છે, એનું જે કરન્સી છે, સોરી, એ જે કરન્સી છે, એવું કહેવાય છે કે ચાઇના મેક્સિમમ એક્સપોર્ટ કરે છે, એટલે એનો ભાવ બહુ વધે નહીં. એમાં ચાઇનાને કોઈ ભાવ વધે એમાં ચાઇનાને બહુ રસ નથી, કારણ કે બધું એક્સપોર્ટ કરી રહ્યું છે. એને તો કરન્સી આવી રહી છે એક્સપોર્ટ કરે છે, માટે એમાં એને ફાયદો દેખાઈ રહ્યો છે. આવું ભારત માટે શક્ય બને ખરું? આપણે ત્યાં જો મારું હોસ્પિટલ છે ને એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છે, ઓકે, અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝથી તો લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જોડે હું રૂટીનલી બેસતો પણ હોઉં છું, ને બધું એમની વાતોમાં જાણવાનો મને રસ હોય છે. એટલે ઓવરઓલ આ બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું એવું કહેવું છે કે આપણા દેશમાં જે ટેક્સ સ્ટ્રક્ચર છે એમાં રિફોર્મ કરવું ખૂબ જરૂરી છે. એના કારણે આપણી બેઝિક કોસ્ટ એ એટલી ઊંચી આવે છે તો કોમ્પિટિટિવ રેટમાં આપણે બીજા દેશોની સામે ટકી શકતા નથી. ઓકે, ચાઇનાની સામે તમે ટકી નથી શકતા. આપણી પાસે પ્રોડક્શન કરવાવાળો મેન પાવર છે, સૌથી વધુ યંગ પોપ્યુલેશન વર્લ્ડમાં આપણી પાસે છે, છતાં એટલા બધા બેકારો પણ ફરી રહ્યા છે. એટલે દેશમાં એવી એક પોલિસી મારી દ્રષ્ટિએ હોવી જોઈએ કે પબ્લિક સેક્ટર યુનિટોની વાત કરીએ તો એ ડે બાય ડે ઓછા થતા જાય છે. ઓકે, અને પ્રાઇવેટ સેક્ટરને બહુ વધુ એમ્પ્લોયમેન્ટ જનરેશન ના થાય અને મેક્સિમમ પ્રોડક્શન કેવી રીતે મળે, એટલે એ લોકો ઓટોમેઝેશન પર જતા રહેતા હોય છે. એટલે પબ્લિક સેક્ટર યુનિટ દેશમાં મોટા પાયે ઊભા કરી અને એક તો એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય, અને એ ગવર્મેન્ટ અંડર હોય તો એ કદાચ એનું જે માર્જિન લેવલ છે એ ઓછું રાખીને ઇન્ટરનેશનલ લેવલે એક્સપોર્ટ કરવામાં સફળ થઈ શકે, કારણ કે એને બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ ના લાગે. ગવર્મેન્ટ હોય તો એને લેન્ડની કોસ્ટ નીકળી જાય. એક્ઝેક્ટલી, ખ્યાલ આવ્યો? અત્યારે ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય તો લેન્ડ કોસ્ટ ઇઝ વેરી બિગ એમાઉન્ટ, બહુ મોટી થાય. વાત સાચી છે. એટલે ગવર્મેન્ટ પોતે જો આ દિશામાં વિચારે અને આ પ્રકારનું કંઈક કરે, જે પણ ઇન્ટરનેશનલ લેવલે જે એક્સપોર્ટ થઈ રહ્યું હોય પ્રોડક્ટ, એ પ્રોડક્ટ સિલેક્ટ કરે અને આવા કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખે અને એક્સપોર્ટમાં જમ્પ લાવે તો મારી દ્રષ્ટિએ ઘણો મોટો ફાયદો થઈ શકે દેશને. ચાઇના સેમ આ થિયરી પર કામ કરે. હા,
ઓકે. મેં હમણાં થોડા સમય પહેલાં ચાઇના બિઝનેસ ટૂર કરાવનાર એક અમારા વેપારી મિત્ર છે એમનું પોડકાસ્ટ કર્યું હતું અને એમાં એમણે પણ એ જ વસ્તુ કરી કે ચાઇના જે એનો ચાઇના ટેકનોલોજીમાં પણ ઘણું હાઈ છે અને ચાઇના પોતાના મેન પાવરનો પણ બહુ સારી રીતે ઉપયોગ કરી શકે છે અને જેનું કેન્ટોન ફેર થતું હોય છે વર્ષમાં 2 વાર, તેમાં આખા વર્લ્ડમાંથી લોકો આવે છે. ઇન્ડિયામાંથી આપણે ભલે કહીએ ચાઇનાની વસ્તુઓ ન વાપરો કે ચાઇનાનો માલ ન વાપરો, એ ખરાબ હોય છે, આવે છે, પણ એ લોકો એવું કહે છે કે ત્યાં એ લોકો 2-3 ક્વોલિટીની વસ્તુઓ બનાવે છે. ABCD બધી ક્વોલિટી, 4 ક્વોલિટી. તમારે જે ક્વોલિટીનો માલ લેવો હોય તમને મળે, તમને એ ક્વોલિટીનો માલ પણ લેવાનો છે, તમારે એ રીતે એના ચાર્જ ચૂકવવાના છે, પૈસા ચૂકવવાના છે અને એ બહુ ડ્યુરેબિલિટી વાળો માલ હોય છે. આ બધી વસ્તુ ભારતમાં ક્યાંય લેકિંગ જોવા મળે છે? આનું ખૂબ મોટું લેકિંગ છે. આપણે જે પ્રોડક્શનની વાત કરીએ તો એની ઘણા બધા ફેક્ટર્સ છે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જાય, રો મટીરિયલ કોસ્ટ વધી જાય. અત્યારે તમને એક ડેટા આપું તો જે આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે એનું રો મટીરિયલ લગભગ 70-80% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ચાઇનાથી. એટલે બોયકોટ ચાઇનાની વાત આપણે ક્યારેક ઉત્સાહમાં આવીને બધા કરતા હોય, નેતાઓ પણ આ બધી વાતો કરતા હોય સ્ટેજ ઉપરથી, પણ એ બહુ શક્ય પણ એ બિલકુલ શક્ય નથી. ચાઇના જો એક્સપોર્ટ કરવાનું અને આપણે ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દે ને આપણને ફાર્માસ્યુટિકલ રો મટીરિયલ આપવાનું બંધ કરી દે ને તો આપણો દેશ રમણ ભમણ થઈ જાય બધું, એવી પરિસ્થિતિ છે. અને એ દિશામાં આપણે કામ હજી સુધી જે નક્કર કરવું જોઈતું હતું એ હજી પણ તમે 70-80% તમારે ઇમ્પોર્ટ કરવું પડે રો મટીરિયલ ચાઇનાથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને. તો મારી દ્રષ્ટિએ ખૂબ ચિંતાજનક વાત કહેવાય. તમે 20-30% કરો કે ભાઈ અમુક મોલિક્યુલ્સ છે એ નથી અહીંયા, તો એના માટે એના પૂરતું બરાબર છે, પણ એ સેમ રો મટીરિયલ છે તમે ચાઇનાથી લાવો અને ઇન્ડિયામાં કોઈ મેન્યુફેક્ચર કરતો હોય, બેની કોસ્ટમાં ખૂબ વેરિએશન હોય. એટલે પેલો ફાઇનલ પ્રોડક્ટ બનાવીને એ મેડિસિન બનાવી માર્કેટમાં મૂકે તો પેલાની વેચી જ ના શકે, આ પરિસ્થિતિ છે. અને આવું બધામાં છે પાછું. અને ચાઇના કેવું છે કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. હમણાં જ હોળી ગઈ છે, તમે આ વખતે હોળીમાં બધી પિચકારીઓની ડિઝાઇનો જોઈ હશે, જુદી જુદી નાના બાળકો રમતા હોય. હવે અત્યારથી જ ચાઇનાની એક આવી ટીમ એ માર્કેટમાં ફરતી જ હોય. ઇન્ડિયન માર્કેટમાં આ લોકો સતત રિસર્ચ કરતા હોય છે કે ભાઈ ડિમાન્ડ, આ લોકોની ડિમાન્ડ શું છે. તમે ગણપતિ પણ ચાઇનાથી આવે, સરસ્વતી માતાનો ફોટો હોય પણ મૂર્તિ હોય એ પણ ચાઇનાથી આવે, સમજો. 200-250 રૂપિયામાં અહીંયા વેપારી વેચતો હોય નોવેલ્ટી વાળો એ મૂર્તિ, અને કેટલી આબેહૂબ બનાવેલી હોય. હવે એને કેટલામાં પડતી હશે? એક્ઝેક્ટલી 200-250 વેચતો હોય તો એને તો કદાચ 125 જ પડતી હશે. એની આગળ જે કન્ટેનર લાવતો છે એને કેટલામાં પડતી હશે? એટલે આ ખૂબ મોટા માર્જિન સાથે બહુ જ નોમિનલ કિંમતમાં ચાઇના ગુડ્સ એક્સપોર્ટ થતો હોય છે અને એની ઉપર સારું એવું માર્જિન લોકો ઇન્ડિયામાં કમાતા હોય છે. એટલે ચાઇનાથી જે ઇમ્પોર્ટ કરવાનું છે તો મારી દ્રષ્ટિએ ક્યારેય બંધ નહીં થઈ શકે. તમે વિશ્વમાં, હું કહું છું, વિશ્વમાં એવું એક પણ ઘર નહીં હોય કે ત્યાં એ ઘરની અંદર ચાઇનાની પ્રોડક્ટ ના હોય. બિલકુલ. કદાચ આ માઇક છે એ પણ ચાઇના, ક્રોમ્પટનનો પંખો હોય ચાઇનીઝ જ છે, પણ એ બધા ચાઇનામાં બને, ત્યાંથી સિક્કા મારીને જ મોકલે. આપણને એવું લાગે એવી ક્રોમ્પટનનો છે. આવું પરિસ્થિતિ. ઓકે. આ એક ઉદાહરણ હતું, આપની વાત સમજી ગયો. હવે સાહેબ આપણે ફાર્માની વાત કરીએ, હેલ્થની વાત, યુદ્ધ બાદ હેલ્થ સેક્ટરની જો વાત કરીએ, ભારતે આમાં કઈ રીતની કાળજી લેવાની જરૂર છે? તમારી એક રીલ મેં જોઈ, મને બહુ જ સરસ લાગી કે ભાઈ તેલ અને ગેસની અછત થવા જઈ રહી છે, તમે નજીકમાં ચાલતા જાઓ, તમે સાયકલનો ઉપયોગ કરો, તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. આ બધી વાત તમે રીલમાં કરી છે, બહુ સુંદર કરી છે. શું કહેશો હેલ્થ વિશે? એટલે આ રીલની વાત નીકળી છે તો હું ફરી દર્શક મિત્રોને કહી દઉં. બિલકુલ. કે ભાઈ આપણે હવેથી ચાલીશું, સાયકલ ચલાવીશું અને
પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશું. કારણ કે અને આ ટેવ મારી દ્રષ્ટિએ કાયમ માટે રાખવી જોઈએ. અમે નાના હતા ત્યારે દૂધ લેવા જતા ત્યારે ચાલતા જ જતા, પોળમાં રહેતા ને પોળના નાકે જવાનું હોય. અત્યારે તો સોસાયટીમાં કે પોળમાં 200 મીટર હોય ને તો પણ એક્ટિવા લઈને જાય છે લોકો, ચાલવાનું બંધ જ. સવારે પાછા 1 કલાક ચાલશે. યસ, વેરી બરાબર છે. આમાં હું પણ આવી ગયો. દૂધ લેવા એક્ટિવા લઈને જશે, સવારે 1 કલાક ચાલશે. એક્ઝેક્ટલી. એટલે આપણું પેટ્રોલની વાત કરીએ તો આપણું 80% to 85% આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. બરાબર, આપણી પાસે એવા રિસોર્સિસ છે જ નથી. એટલે એના ઉપર ડિપેન્ડ છીએ આપણે. ત્યારે હું દરેક નાગરિકને એવું અપીલ કરું છું કે તમે પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય એનો યુટિલાઇઝેશન ઉપયોગ મિનિમમ જેટલો થતો હોય એટલો કરવો જોઈએ. તમે કાર પૂલ કરો, તમે એકલા કાર ચલાવતા હોય, તમે એક્સ જગ્યાએથી વાય જગ્યાએ જાઓ છો, તો એ બાજુ જતા 2 જણા તમારા કલીગ્સ હોય તો તમે 4 ભેગા થઈને એક કારમાં જાઓ. આવું ત્યાં લોસ એન્જલસમાં અમેરિકામાં છે કે ભાઈ 60, 70, 80, 100 જેની કાર પૂલ હોય એને 100 માઇલ્સની લાઇનમાં જવા મળે. સિંગલ હોય તો એને 60 વાળામાં જવાનું. ઓકે. એટલે એ કારપૂલનો કન્સેપ્ટ પણ આપણે અહીંયા એસ્ટાબ્લિશ કરવાની જરૂર છે. એ આ બધું જ એટલા માટે જરૂરી છે કારણ કે પોલ્યુશન, એર પોલ્યુશન એટલી બધી ખરાબ હદે, આપણે ખાલી દિલ્હીના જ સમાચાર સાંભળતા હતા પણ હવે અમદાવાદની પણ પરિસ્થિતિ AQI ખૂબ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાઈટ. સર, આ બધા વચ્ચે આપણે આખો આ જે વાત કરી આના નિષ્કર્ષ રૂપે હવે તમારી પાસેથી મારે એ જાણવું છે. આપણે પરમાણુથી લઈને સ્વાસ્થ્ય સુધીની વાત કરી લીધી કે ઓવરઓલ હવે ભારતનો રોલ કેવો હોવો જોઈએ, સરકારનો કેવો હોવો જોઈએ, ભારતીય નાગરિકોનો કેવો હોવો જોઈએ? સરકારે આપણે જ્યારે 85% ઇમ્પોર્ટ કરી રહ્યા છે પેટ્રોલિયમ પ્રોડક્ટ, સરકારનો ચોક્કસ પોઝિટિવ રોલ છે કે ભાઈ સોલાર એનર્જી. બરાબર છે. તો સોલાર એનર્જી પ્રોજેક્ટ આપણે સરકાર ખૂબ સારી રીતે આપણા વડાપ્રધાન શ્રી ચલાવી રહ્યા છે. અને સ્ટેટની વાત કરીએ તો આપણે ગુજરાત સરકાર પણ ખૂબ એના પ્રમોશન કરી રહી છે. બીજું ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ, એનું પણ ખૂબ મોટા પાયે પ્રમોશન થઈ રહ્યું છે. એ 2 વ્હીલર્સ હોય કે 4 વ્હીલર્સ હોય. અને પ્રજાએ મારી દ્રષ્ટિએ આ તરફ આગળ વધવું પડશે. અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જેટલી મિનિમમ યુટિલાઇઝ થતી હોય, તમારા ઘરમાં 5 કિલોવોટનું સોલાર હોય તો તમે ઇન્ડક્શન ઉપર રસોઈ કરવાની ચાલુ કરો તો એ તમને જનરેશન કામમાં આવશે. તમે એ વખતે ગેસ ના વાપરો. એક્ઝેક્ટલી. તમારે જો ગ્રીડમાં જશે તો ટોરેન્ટ 2 કે ₹2.25 જ આપે છે. રાઈટ. એની સામે ગેસના પૈસા તમે વધારે ચૂકવશો અને નેચરલ રિસોર્સિસ ઓછા થશે. એની જગ્યાએ આ તમે ઇન્ડક્શન યુટિલાઇઝ કરો તો એનો ફાયદો. સોલર કુકર વપરાતા હતા એ હવે ક્યાંય દેખાતા નથી. આ મેં થોડું ઓબ્ઝર્વ કર્યું છે. આ મને પાછું વચ્ચે પૂછવાનું મન થયું. હા, જે પહેલા જે સોલર કુકર હતા ને એના પેલા બેઝિક મોડલ હતા અને એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ થોડું વધારે થતું હતું. અને જગ્યા, હવે અત્યારે ફ્લેટમાં 12-13 માળના ફ્લેટ હોય, હવે કોણ સોલર કુકર યુટિલાઇઝ કરી શકે? ધાબે જવાની તો મનાઈ હોય છે, લોક હોય છે. એટલે હવે ઇન્ડિવિડ્યુઅલ બંગલોઝ અમદાવાદની વાત કરીએ તો રહ્યા જ નથી. અને ગ્રામ્ય લેવલે તો એ લોકો લાકડાનો યુઝ કરતા હોય છે. હવે ધીરે ધીરે ગેસ પર આવી ગયા છે બધા. એટલે આ જે લાઈનો ગેસના બાટલા માટે જે લાગી છે ને એ મોટા ભાગે શહેરમાં લાગી છે. અને યુદ્ધના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે ગેસ નહીં મળવાથી એ બંધ પણ થઈ રહી છે. અને જો આ થોડું લાંબુ ચાલ્યું તો મારી એક એવી ચિંતા વધારાની છે કે જેમ કોરોનામાં લોકો પોતાના ગામ ભણી કે રાજ્ય ભણી જે લાઈનો લગાવીને ગયા હતા રેલવેમાં અથવા ચાલતા પણ ગયા હતા, એવા દ્રષ્ટિઓ પણ સર્જાઈ શકે જો આ લાંબુ ચાલશે તો. અમારા વિસ્તારમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને જે ગેસ જરૂર હતો, હમણાં જ પરમ દિવસે જે इंडस्ट्रियलिस्ट હતા मैंने मेरे के साहब मेरे 1 हफ्ते से सब बंद पड़ा है, गैस मिल नहीं रहा है, मेरे 50 कारीगर बैठे हैं, क्या करूँ?
उसको गांव भेज दूंगे तो वो वापस नहीं आएंगे तो मैं ऐसे ही पगार दे रहा हूँ तो ये आ बधी तकलीफो सामान्य नागरिकोने बधाने खबर નથી હોતી પણ ટચમાં જે લોકો હોય મારા જેવા કે બધી બાજુ ફિલ્ડમાં ટચમાં છે તો મને લોકો આવીને કંઈક ઇન્ટરેક્શન કરે તો મારી પાસે કંઈક નવું જાણકારી હોય છે. એક્ઝેક્ટલી સર, આપ અમારી સાથે જોડાયા અને બહુ જ વેલ્યુએબલ તમે માહિતી આપી. ઘણી બધી જે વાતો હતી જેમાં ઘણા બધા જે પડદા હતા તમે ઉઠાવ્યા છે, રિવીલ ઘણી બધી વસ્તુઓ કરી છે, બહુ બધી વસ્તુઓ ક્લિયર થઈ છે. અમારા દર્શક મિત્રોને પણ આ પોડકાસ્ટ સાંભળવાની ખૂબ મજા આવી છે. સર, અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કુમાર. સો ફ્રેન્ડ્સ, આપણે જોયું ડૉક્ટર વસંત પટેલ સાહેબ બહુ જ સરસ વાતો કરી. તેમણે બહુ જ વસ્તુ કેટલી બધી ક્લિયર કરી નાખી કે આપણી પાસે રિસોર્સિસ ઓછા છે ત્યારે આપણે રિન્યુએબલ એનર્જીનો જો વધુ ઉપયોગ કરીએ, છેલ્લે નિષ્કર્ષમાં એટલું જ થયું કે રિન્યુએબલ એનર્જીનો જો વધુને વધુ ઉપયોગ કરીએ તો આપણે બીજા દેશો પર ડિપેન્ડન્સી આપણી ઘટશે, આપણું પોતાનું પ્રોડક્શન પણ આપણે વધારી શકીશું. અને બીજા એવા ઘણા બધા મુદ્દાઓ છે જેની પર ભારત દેશની સરકારે અને ખાસ કરીને નાગરિકોએ પોતે પણ જાગૃત થઈને ધ્યાન આપવા જેવું છે. પરંતુ અત્યારે હાલ તો એક જ વસ્તુ આપણા હાથમાં છે, પ્રાર્થના કરીએ કે ભાઈ આ યુદ્ધ જે છે તે લાંબુ ન ચાલે, બધું સમૂહસૂત્રું પાર પડે અને યુદ્ધનું જે પરિણામ છે તેને લીધે થઈને વિશ્વના બધા દેશોને બહુ અસર ના થાય અને બધા દેશ પાછા ઉભરી આવીને પોતાના કામ ધંધે લાગે. અમારી સાથે જોડાયા, થેન્ક યુ વેરી મચ.